નામ ન્યાય નવ્યા મનોજકુમાર છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મેં લાઇબ્રેરીમાંથી એક પુસ્તક લીધું હતું. તેનું નામ છે અક્ષરે અક્ષરાંતર. તેના લેખક છે હેતા ભૂષણ. સુખ અને શાંતિ. ભગવાન બુદ્ધ એક ગામમાં રોકાયા હતા. એક માણસ તેમની પાસે આવ્યો અને બોલ્યો, બધાને આપ 30 વર્ષથી લોકોને શાંતિ, સત્ય અને મોક્ષ વાત સમજાવી રહ્યા છો, પરંતુ કેટલાક લોકો એવા છે કે જેમને મોક્ષની પ્રાપ્તિ થઈ છે. બુદ્ધ તેમની વાત સાંભળી બોલ્યા, તમે પછી આવી મળજો, ત્યારે તમારી વાતનો જવાબ આપીશ, પરંતુ એક કામ કરજો. શું? તે માણસે પૂછ્યું. બુદ્ધે કહ્યું, આખા ગામમાં આંટો મારીને લોકો પાસે લખાવી આવજો કે કોણ શાંતિ ઈચ્છે છે, કોણ સત્ય અને કોણ મોક્ષ. તે માણસ આશ્ચર્યપૂર્વક બોલ્યો, કોણ એવો કમનસીબ હશે જે આ ચીજોને ઈચ્છે નહીં? બુદ્ધે કહ્યું, તમે એકવાર જાણી લાવો કે કોણ કોણ આ વસ્તુઓની ઈચ્છા ધરાવે છે. તે માણસે કલાકો સુધી ગામની આંટાફેરા કર્યા, પરંતુ એક માણસ એવો ન મળ્યો જે સુખ, શાંતિ અને મોક્ષ ઈચ્છતો હતો. કોઈએ કહ્યું, મારે ધન જોઈએ, કોઈએ કહ્યું, મારે કીર્તિ જોઈએ, કોઈએ કહ્યું, મારે રોગોથી છુટકારો જોઈએ. કોઈએ બાળકોએ તો કોઈને નોકરી તો કોઈને લાંબુ આયુષ્ય માંગ્યું. તે તો વિચિત્ર ગામ છે. મહારાજ, કોઈ ધન ઈચ્છે છે, કોઈ કીર્તિ, પરંતુ શાંતિ, સત્ય અને મોક્ષ પ્રાપ્ત કરવાવાળો એક પણ માણસ સાંપડ્યો નથી. બુદ્ધ મકર હસ્યા. પછી બોલ્યા, આમાં વિચિત્ર શું છે? આપણામાંથી મોટા ભાગના લોકો બ્રાહ્મો સુખ સંપત્તિ ઈચ્છે છે, શાંતિ નહીં, અને સુખ મેળવવા માટે અશાંતિના કુમાર્ગો જાય છે. સુખ તો આપણી અંદર જ રહેલું છે અને પ્રાપ્ત કરવા યોગ્ય પુરુષાર્થ કરવો જોઈએ. સુખ અને શાંતિ મેળવવા અંતરમાં ઝાંખવું